પક્ષનો હું હોદ્દેદાર હોવાથી અને ભારતીય જનતા પક્ષને બદનામ કરાવવાનું આ કે કૃત્ય છે અને મિલકત પચાવવા સિવાય આ મા દીકરીને બીજું કોઈ કારણ નથી. ગઈકાલે કે 2 દિવસ પહેલા તમારો પુત્ર ત્યાં દારૂ પીને ગયો હતો એવો આક્ષેપ, એટલે તમારો દોરી સંચાર હતો એવું વાત? મારો દોરી સંચાર હોય અને એક ફોન મેં ક્યાંય પોલીસ ખાતામાં કર્યો હોય તો સાહેબ મારું 40 વર્ષનું જાહેર જીવન છોડી દઈશ. મારો દીકરો કે મારો ભાઈ અહીંયા જો દારૂ પીને ગયો હોય તો પોલીસે ત્યાં ગઈ હતી તો એને જો દારૂ પીધો હોય સાહેબ તો પણ હું મારું જાહેર જીવન હું છોડી દઈશ. દારૂ પીધો હોય તોય હું જાહેર જીવન ત્યાં એટલા માટે કહેવા ગયા હતા બેન કે એ મકાન સૂચિતમાં હતું, એનું મકાન એના નામનું નથી, એ ધરારથી ત્યાં રહે છે. એટલે મારો દીકરો અને મારો ભાઈ એને સમજાવવા ગયા હતા કે આ મકાન સૂચિતમાં છે, નથી તમારા નામનું, તમે મકાન તમે ખાલી કરી નાખો. એ સિવાય મારો ભાઈ કે મારો દીકરો કાંઈ સાહેબ બોલ્યું નથી અને બોલ્યો તો જાહેર જીવન છોડી દઈશ. આક્ષેપો કયા કારણોસર કરવામાં આવ્યા? આક્ષેપો મિલકત પચાવવા સિવાય અટાણ લગી મારો ભાઈ બીમાર રહેતો હતો ત્યારે કોઈ દી આવવાનું ન થયું. મારા બા ગુજરી ગયા ત્યારે એને આવવાનું ન થયું. મારા બાપુજી ગુજરી ગયા ત્યારે એને કોઈ દી આવવાનું ન થયું. જ્યારે મારા ભાઈનું અકસ્માત મૃત્યુ થયું ત્યારે મારા બાબાએ અને મારા ભાઈ એને ફોન કરી અને એને બોલાવ્યા છે કે ભાઈ તમે આવી રીતે એનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું છે, તમે અહીં આવી જાઓ. ખાલી નોખા રહેતા હતા, છૂટાછેડા તો નહોતા થયા ને કે એવું કઈ હતું? એનો એક ધોરાજી કોર્ટમાં કેસ હાલતો હતો. એ બારામાં મને કોઈ જાતની કઈ ખબર નથી, કારણ કે મારે કોઈ માં કે દીકરી આવી રહે એમ કહી દે કે માં કે દીકરી આવી રહે. મારે કોઈ દિવસ અહીંયા ગયો અને અગાઉ સાહેબ અગાઉ જયારે મારો ભાઈ જીવતો હતો ત્યારે મારા ભાઈને ખોટી રીતે બદનામ કરી, ખોટા કેસ કરી અને 10 વખત પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. 10 વખત પોલીસ સ્ટેશને લઈ ગઈ છે અને મારા ભાઈ ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં 1% સાહેબ બાકી નથી રાખ્યું. એમના તો એવો આક્ષેપ છે કે ભાઈ અમે વારે તહેવારે અહીંયા આવતા, અમારા પતિ અમને ઘરેણે લઈ દે, એની પુત્રીને કઈ ઘરેણે લઈ દીધા હતા અને એમનું મોત થયું ત્યારબાદ તમારા પરિવારજનોએ એમના ઘરમાંથી દાગીના બધું ચોરી લીધું, બધી મિલકત ચોરી લીધું, એવો આક્ષેપ? એ આક્ષેપ પાયા વિનાનો છે અને ઘરેણા એને કર્યા હોય તો એની દીકરી ઘણી વખત અહીં આવતી, ઘણી વખત આવીને ઘણી વસ્તુ લઈ ગયું છે. હું લઈ ગયું એ મારો વિષય નથી, એટલે મારે ઓલું કેવું એ મને વ્યાજબી નથી લાગતું. ત્યાં ઘરેણા લઈ અને મારે શું કરવાનું છે? ભગવાને જાહેર જીવનમાં હું હોવા છતાં હરેક સંસ્થામાં હું દાન કરું છું, તો મારે એવા 2-5 લાખની મિલકત લઈને મારે સાહેબ હું કરવું છે અને મારા છોકરાને હું કરવું છે? અને ત્યારે હું ગયો, ત્યારે જો હું ગયો હોઉં તેથી હું ગયો હોઉં તો તેથી હું મારું જાહેર જીવન હું છોડી દઈશ. પણ પોલીસને ખોટી રીતે મારી પોલીસ ફરિયાદ નથી લેતી. પોલીસ કઈ રીતે ફરિયાદ લે? ફરિયાદમાં તટસ્થ હોય તો પોલીસ ફરિયાદ લે, ફરિયાદમાં તટસ્થ ન હોય અને પોલીસને બદનામ કરવું અને ભારતીય જનતા પક્ષને બદનામ કરવું. ભાજપનો 40 વર્ષથી હું સક્રિય સભ્ય છું. 40 વર્ષમાં એક લુગડે દાગ થયો હોય ને અને એક કેસ થયો હોય ને તો મારું જાહેર જીવન છોડી દઈશ. હવે આમાં શું લાગે છે, હવે શું થઈ શકે એમ? હવે મેં આજે વકીલ મારફત મારા ઉપર જે ખોટો આક્ષેપ કર્યો છે એનો મેં 10 કરોડનો દાવો માંડ્યો સાચે છે. આજે મેં નોટિસ એને મોકલી છે. આજે મેં પછી ડેટ આજે એનું મર્ડર થયું, આ એનું મારી ડેટ એનું જે કુદરતી મૃત્યુ થયું એનું ડેટ સર્ટી મારી પાસે. તમારી હવે શું માંગણી છે, શું થવું જોઈએ? શું થવું? આવા લોકો જે મિલકત જે માનો કે અટાણ લગી એના ઘરવાળા પ્રત્યે એની માનવતા હોય તો 14 વર્ષમાં કોગદીક એને ખબર કાઢવા આવવું જોઈએ. મારો ઘરવાળો મારે અહીં હતો એ અટાણે બોલવાનું છે. 14 વર્ષમાં કોઈ દી મારો ઘરવાળો તને દેખાણો નહીં અને આજે મહિના પછી મિલકત લેવા માટે અને તમને આજે તમારો ઘરવાળો જ આવ્યો, એની દીકરીને આજે યાદ આવી. એની દીકરીએ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂક્યો છે, વિડીયો મૂક્યો છે અને પોલીસને કાર્યવાહી નથી કરતી એવું કે મારી મમ્મી ઉપર અત્યાચાર થાય છે અને કાર્યવાહી નથી થતી. બોમ્બેથી આ પ્રકારનો સોશિયલ મીડિયા વિડીયો વાયરલ તદ્દન પાયાવિહોણો છે. પોલીસની નિષ્ઠાથી પ્રમાણિકતાથી રાજકોટની પોલીસ સેવા કરે જ છે, પણ આક્ષેપ જે છે જે ફરિયાદમાં તટસ્થ ન હોય તો પોલીસ કઈ રીતે કરે? અને પોલીસની જિમ્મેદારી છે કે અમારા જેવા જવાબદાર માણસ ઉપર ખોટી કઈ ઓલું કરે તો પોલીસ એની નિષ્ઠાથી એ કામ કરે ને. એટલે કોઈ જાતનું મિલકત પચાવવા સિવાય કોઈ જાતનું બીજું કોઈ પ્લાનિંગ નથી,
નથી મારા ભાઈ પ્રત્યે એને કોઈ લાગણી. મારા ભાઈને 10 વખત અગાઉ જયારે અહીં રહેતી 14 વર્ષ પહેલા 10 વખત માર્યો, 10 વખત પોલીસ કમિશનર અહીંયા લઈ ગયો. હું છોડાવવા ગયો છું અને મારા નામે જો મિલકત એના મારા ભાઈની હોય અને મેં જો પચાવી પાડી હોય તો સાહેબ મારું 40 વર્ષનું જાહેર જીવન હું છોડી દઈશ. એટલે આ તમે 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે, બીજી શું હવે તમારી માંગ? હવે જો જે માનહાનિનો દાવો કર્યો છે એનો યોગ્ય જવાબ નહીં દે તો હું એના ઉપર ફરિયાદ કરવાનો છું. ચોક્કસથી જે પ્રમાણે દિનેશભાઈ અમૃતિયા છે જે વાત કરી રહ્યા છે કે આ સમગ્ર જે આક્ષેપો કર્યા છે તે પાયાવિહોણા આક્ષેપો છે. હાલ તો આ બાબતને લઈને તેમને માનહાનિનો દાવો કર્યો છે. 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. સાથે સાથે જો આ જે માનહાનિનો જે દાવો છે તેનો જવાબ નહીં આપવામાં આવે તો તેઓ પોલીસ ફરિયાદ પણ કરશે. છેલ્લા 14 વર્ષથી આ પતિ પત્ની છે તે અલગ અલગ રહેતા હતા, પરંતુ હવે આ જે પતિનું મૃત્યુ થતા ક્યાંક ને ક્યાંક હવે જે આ મિલકતને લઈને વિવાદ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે આખી ઘટના છે તે આખું ચર્ચામાં આવ્યું છે. બિલકુલ. સાથે સુંદરપા વીટીવી ન્યૂઝ રાજકોટ.